વર્ષો પહેલાં વીણાબેન ચંદુભાઈ દવેએ આવા ઘણા બધા ટિકિટના ચિત્રો બનાવેલા. એ જોઈને રક્ષાબેને પ્રેરણા લીધી. અલબત્ત એઓ વીણાબેન પાસે શીખવા નથી ગયા, પણ ચિત્રો જોઈને જ એમણે કઈ રીતે ચિત્રો બનતા હશે એ વિચાર્યું અને પછી બનાવ્યા. તો આ ચિત્ર જે છે ને એ અમે લોકો જે સ્કૂલમાં ભણ્યા છીએ, જાફરાબાદની પારેખ એન્ડ મહેતા હાઈસ્કૂલ, અને મારા મમ્મી પપ્પા રક્ષાબેન બધા જ આ સ્કૂલની અંદર ટીચર્સ હતા. એ સ્કૂલનો આ લોગો છે અને એ સ્કૂલમાં આ ચિત્ર બનાવીને રક્ષાબેને ભેટ આપ્યો છે. આ લોગો, આ ચિત્ર ભેટ આપેલું છે એટલે અહીંયા આગળ રક્ષાબેન તરફથી ભેટ એવું લખેલું છે. પુસ્તક છે, કમળ છે અને એમાં જ્ઞાનનો દીવડો છે. કેટલું સુંદર ચિત્ર છે. આમાં અશોક ચક્ર પણ દેખાય છે, કારણ કે એ સમયે ટિકિટોમાં અશોક ચક્ર પણ રહેતું હતું. ભારતનો નકશો અને અશોક ચક્ર આ બધું જ ટિકિટોમાં હતું. હવે તો ટિકિટોના જમાના જ ક્યાં રહ્યા છે. સૌ મોબાઈલથી જ વાતો પતાવતા હોય છે. કાગળ લખવાની તો વાત જ નથી હોતી. એટલે ટિકિટોથી હવે માણસો બહુ દૂર થઈ ગયા છે. કેવું લાગ્યું આ ચિત્ર? હવે નવા ચિત્ર સાથે મળીએ. આવજો.